તો આજે પ્રેન્ક વિડિયો કોની સાથે કરવાનો છે તમને ખબર છે? સોરી, માફી માંગુ. આગળ બહુ ફેમસ થવું એ હેલું નથી. તમે કાલ વિડિયો અપલોડ કર્યો તો? જે પણ કર્યો એ વિડિયો ફટાફટ ડિલીટ કરો હાલો. એમાં જે છોકરી છે ને મારી દીકરી છે, તમને સમજો, તમને સેલિબ્રિટી સમજો તમારી જાતને. તો જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો તમારા બધાને સ્વાગત છે મસ્તના એક પ્રેન્ક વિડિયોમાં. તો આજે પ્રેન્ક વિડિયો કોની સાથે કરવાનો છે તમને ખબર છે? કોની સાથે? કોની સાથે? કોની સાથે? કોની સાથે? અરે જેકભાઈ સાથે. હા, બધા થંબનેલ જોઈને આવી ગયા, બધાને ખબર પડી ગઈ. અરે સોરી, હાલો તો હું નામ જ કહી દઉં. બીજું હું, જેકભાઈ જોડે આપણે હે ને મસ્તનો પ્રેન્ક વિડિયો કરવાનો હોય. એ આપણા શું કહેવાય મેન આમ કાર્યકર્તા કોને તમને ખબર? જરાક દેખાડી દઉં જો તમને બધાને. સોરી જેકભાઈ, સોરી, માફી માંગુ. આગળ જે તમારે થવા જઈ રહ્યું છે ઈ કઈ ઓલું શું કહેવાય, મને કશું ખબર નથી, કઈ હું નિર્દોષ છું. ના, બધો કાર્ય કરતા ભરતભાઈ જ છે. એને જ અમને પ્રેન્ક વિડિયો આઈડિયા અમને આપ્યો હે, નંબર એને જ આપ્યા હે. બરાબર, ભરતભાઈ કહી દો, જેકભાઈ તારા કર્યા તું ભોગવ. જેકભાઈ, બહુ ફેમસ થવું એ હેલું નથી. યસ. હાલો તમારે કે કેવું એસકે ભાઈ? કઈ નહીં ભાઈ, આમાં ધ્યાન રાખજે, બાકી વીમા વાળું રહે ખબર છે તને સારી રીતે. હા, ચાલો આપણે પ્રેન્ક વિડિયો મસ્તનો એમને બેઠા હતા ને ટાઈમ પાસ કરતા હતા ને, જો કોક જોડે પ્રેન્ક વિડિયો થઈ જાય તો એવું કંઈક આપણે આઈડિયો કરીને આપણા જોડે હે ને આરતીબેન થોડોક હેલ્પ કરવાના છે, બરાબર છે? અને બાકી બધું તો ભરતભાઈ આપણે કહેતા આવશે, એમ કરતા આવશું, કેમ કે મોટા ક્રિએટરોને ખબર હોય ને પ્રેન્ક કેવી રીતે કરવાનો હોય, બરાબર ને ભાઈ? ના બાપા, અમને તમને માગતા હોય. અરે આ ભાઈ ને હે ને ખાલી એક બીજું આમ ગીત ગાતા જ આવડે, બીજું કઈ બોલતા જ નથી આવડતું. બોલો. હેલો, કરું ફોન? કરી નાખો. 1 2 3 સ્ટાર્ટ. હે ગો. हेलो हेलो, कौन? एसके भाई बोले? ना, જેકભાઈ બોલે, જેકભાઈ. रेडी रेडी हाँ हेलो તમે કાલ વિડિયો અપલોડ કર્યો તો? શેનો? તમે કાલે જે વિડિયો અપલોડ કર્યો હતો ને, હા એ ડિલીટ કરી નાખો ફટાફટ. શેનો? શેનો કાલ વિડિયો તમે અપલોડ કર્યો YouTube માં? તમે શું કામ છે? મારા ઘરનો વિડિયો અપલોડ કર્યો મેં. પણ અમને નથી ગમતું. मैं क्या करूं, फिर जॉब छोड़ दूं? જે પણ કર્યો એ વિડિયો ફટાફટ ડિલીટ કરો હાલો. क्या बोला तूने? ये पहले क्या बोला? चल. હા છે બાપા, હવે હશે નહીં, બોલો તમે. અમે જી બોલતા હોય પણ અમને જરાય ન ગમ્યું. તમે ફટાફટ 5 મિનિટની અંદર એ વિડિયો ડિલીટ કરો. પણ એમાં કઈ તમે સવજ છે મારા વિડિયો ની અંદર? હા તો એટલે જ કીધું હોય ને, કોમલબેન ના વિડિયો તમે ફોટો દેખાડતા નથી, અમને કેદીના રમાડો છો. હેલો હેલો, તમે બધું રમાડવાનું રહેવા દો, વિડિયો ડિલીટ કરો. એમને વિડિયો ડિલીટ નહીં થાય, નહીં થાય, નહીં. ના, પેલા વિડિયો ડિલીટ કરો, બાકી બીજી બધી વાત. ઓલા કેમેરામાં શૂટ થાય છે ને એ ખબર છે મને. મોયા મોયા કર નાખ્યું. બંધ કરો ભરતભાઈ. અરે જેકભાઈ, હા બેન, અમને ખબર છે. અરે ભાઈ એમ ના જરીક વાર વિડિયો તો હાલવા દેવો તો ને. પણ તમારે કેવું જોવે ને મને. અરે એમાં શું કહેવાનું હોય ને, ખબર પડી જાય કે આ પ્રેન્ક તો આવી રીતે થતા હોય એમ. એવું છે? તો અરે હું બહાર હતો એટલે પછી મેં કહી દીધું કઈ કામ. અરે અરે આ ભરતભાઈ આઈડિયા હે હો, અમે વ્લોગ માં કહી દીધું, આ ભરતભાઈ જ બધા કાર્ય કરતા હે, બરાબર? હા લાગે બાગે લોહી ની ધાર. પાછી લઈ જાઓ, પાછી લઈ જાઓ. ખદેડા નીકળ્યા. ક્યાં છો તમે? અમે ભરતભાઈ ના ઘરે, ડોક્ટર ભરતભાઈ આહિર ના ઘરે. ઓહો હો, ડોક્ટર ભરતભાઈ આહિર યસ. એના ઘરે છો તમે? હા અચ્છા, એવું તો એમ નથી, તમે બધા ફ્રેન્ક કોલ કરો છો અત્યારે? હા, અમે અત્યારે બેઠા હતા ને તો કઈક. ખબર પડી ગઈ? હા હા હા. પેલો બલીન બકરો તમે જઈડા. હે? પેલો બલીન બકરો તમે જઈડા. હે પેલા ખબર નથી પડી હો ભાઈ, પેલા ખબર નથી પડી ભાઈ. આપણે બે વાર બોલ્યા ને તો બેન નો અવાજ ઓળખાઈ જતો. અરે મારો અવાજ ઓળખાઈ ગયો. હા, એને તમારે બીજા કોક ને રાખવાના હતા. હા, એ બીજા બેન ને એક રાખ્યા હતા, પણ તોય મારે થોડુંક તો સાથ સહકાર આપવો પડે ને. અમે હજી નવા નવા છે માર્કેટમાં. એવું હે? હા, કેમ બાકી મોજમાં ને? બસ મોજમાં. બહાર હતો આવેલો બેન, એવું હતું. મને ખબર પડી ગઈ તમારો અવાજ ઓળખી જો કે. સારું હાલો, તો આ પ્રેન્ક આપણો નિષ્ફળ ગયો. બાકી બીજા કોક ક્રિએટર માં ટ્રાય કરીએ, બરોબર? બ્રેક લઈ લઈએ. A few moments later.
હાલો તો એક પ્રેન્ક કોલ તો આપણે ફેલ ગયો છે બરાબર. તો બીજો ટ્રાય કરવાનો છે સુમિતભાઈ ચાવડા જોડે. એના જોડે જોઈએ આપણે રિએક્શન ને કેવું હોય બરાબર. તો હને પેલામાં તો શીતલ પોપટ થઈ ગયું હતું. પોપટ થઈ ગયો. આમાં પોપટ થવા જ ના દઉં, ના જ થવા દઉં. शाबाश बेटा મને તો ફોન આવી ગયો. જો ઓકે, ઓલ ધ બેસ્ટ. हेलो સુમિતભાઈ ચાવડા બોલે. हाँ कौन बोले તમે તમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ઓલું બીજા નંબરનો પિન કરેલો જે પોસ્ટ છે જરાક ચેક કરો તો. कौन है इंस्टाग्राम आईडी मारी कई आईडी में તમારી જ આઈડીમાં ચેક કરો. જે બીજા નંબરનો પિન કરેલો વિડીયો છે ને ચેક કરો જલ્દી. हाँ तो એમાં શું છે એમાં જે છોકરી છે ને મારી દીકરી છે. હા તો અમારે છે ને અમારી જુવાન દીકરીઓના હક પણ કરવાના હોય. તમે કોઈને પૂછ્યા વગરના તમે એમાં ફોટો લગાવી દો. ફોટો નથી લગાવ્યો બેન મેં કોઈનો ફોટો નથી લગાવ્યો વિડીયોમાં ખાલી એમને આવ્યા હતા વાંધો નહીં તમે કઈ પ્રોબ્લેમ હોય તો કાઢી નાખીશ એમાં કાઢી જ નાખજો. પેલા છે ને તમે કોકને પૂછતા જાઓ. એમને તમે યુટ્યુબર તમને સમજો, તમને સેલિબ્રિટી સમજો તમારી જાતને. क्या बोला तूने यही पहले क्या बोला चल ના ના કોઈ અમે સેલિબ્રિટી નથી સમજતા બેન પણ તમે ભીલે ધીરે વાત કરો શાંતિથી થઈ શકે બધી વસ્તુ બરાબર ફટાફટ મને ડિલીટ કરી નાખો. ફટાફટ ડિલીટ. તમે પૂછીને રાખ્યું હતું પેલા મને કે તમે પૂછીને રાખ્યું હતું. એટલે કોઈ નહીં બધા લોકો ફોટો પડાવવા આવતા હોય તો એનો વિડીયો હોય એમાં કઈ બીજું કઈ નથી કઈ પણ તમે પૂછ્યું તું મને. કોને પૂછવાનું હોય મને કહું તમને હું ઓળખતો હોય ને શું કેમ પૂછું પણ તો ઓળખતા નથી તો તમારી દીકરીનો ફોટો હું કામ રાખ્યો? અરે બેન હું કાઢી નાખીશ તમે હે ને પેલા મને મારી પૂરી વાત સાંભળો જો મને જો કોઈ માણસ મારે યારે ફોટો પડાવવા આવે તો એની આખી હાઇલાઇટ બનાવતો તો એ હાઇલાઇટમાં ખાલી ફોટો નોર્મલ એ રીતના આવે છે બરાબર એમ નહીં તમને મારી દીકરીએ કીધું હતું કે મને હાઇલાઇટમાં રાખજો. નહીં તો ફોટો તો પડાવવા આવ્યા ને તો જ આવ્યા હોય ને ના એમાં જોઈ લ્યો તમે એમનો ફોટો છે. એમનામ ક્યાં છે કઈ જગ્યાએ છે મને કયો કેટલી એ સેકન્ડ જો તમે એવું થંબનેલમાં હોય તો એક કામ કરો મારા WhatsApp નંબર લઈ લો એમાં મને સ્ક્રીનશોટ મોકલો કે આ તમારી દીકરીનો ફોટો છે પણ તમે પૂછ્યું તું. કેમ પૂછું તમને હું ઓળખું તો પૂછું ને બેન પણ તમે ગમે એના ફોટો પડવો તો તમે એમ કહો છો કે હું મારી આ આઈડીમાં આ વિડીયો નાખીશ. પણ વિડીયો મારા શૂટ થતા જ હોય ઓલરેડી કોઈ માણસ ફોટો પડાવવા આવે ને એનો જ ફોટો હોય બીજાનો કોઈનો ના હોય ફોટો પણ તમે પૂછ્યું તો તમે તમારી પબ્લિકને પૂછીને નાખો છો. બધા એક એક જણાને પૂછવા જાવ છો. કેમ એક જણાને કેમ પૂછવું તો છોકરીઓ હોય ને ફિમેલને કમસે કમ તમારે આટલું તો ધ્યાન રખાય કે ફિમેલ છે ઘણાના ઘરે કમ્ફર્ટેબલ હોય ન હોય. હા પણ બેન મારી વાત તમે સાંભળો કોઈ માણસ ફોટો પડાવવા આવે બરોબર તો એ ફોટો પડાવવા આવ્યું તો ઈ હાઇલાઇટમાં આવ્યું હોય કે કોઈ માણસ ટૂંકમાં એમને તો ફોટો પડાવવા ના આવે ને ફોટો હાલો તો તમારા વિડિયા જોઈ મારી દીકરીમાં નો ડાઉટ તો તમારી યારે ફોટો પડ્યો તો એનો ગુનો તો નથી ફોટો કઈ પડ્યો હોય એટલે તમારે હું ઇન્સ્ટાગ્રામમાં ચડાવી દેવાનો. કોઈ ગુનો નથી પણ તો એનો મતલબ એવો છે ને મતલબ કે શું કહેવાય કે તો મારે તમને કેમ સમજાવવા તમે ક્યાંથી છો એ તો કયો તમારે અટક કેવી અમે ઘરેથી છે. ગામ કયું તમે ફોટો વિડિયો ડિલીટ કરી નાખો. અમે ગમે ત્યાંના હોય ગમે એ ગામના હોય. ના ના હું ડિલીટ કરી નાખી તમે ખાલી તમારે તમારું નામ છે વાઢેર શીતલ. હું આરતી શીતલ વન. અને હું જી શીતલ આ છોકરીના મમ્મી બની હતી ને આરતી બેન જોશી AR જે લાઈવ ઓય આપણે પિઝા ખાવા ગયા હતા મળ્યા હતા યાદ આવ્યું હોય તો. તો ભાઈ તમારી જોડે પ્રેન્ક થઈ ચૂક્યો છે. હા ના ના મોજ કરો ને તો વાંધો ને કેવો લાગ્યો તમારો મેં અનુભવ? કીધું કોઈ માણસ એ રીતના ફોટો પડાવવા આવે ને કોઈ રીતના ના થોડી પાડી તમારી વાત એકદમ સાચી જ હતી પણ અમારે પ્રેન્ક હાટું કંઈક તો કરવું પડે ને ભાઈ. અને આમાં માસ્ટરમાઇન્ડ કોણ હતું ખબર સુમિતભાઈ? આમાં જે એમને હા ભલે વાંધો નહીં પણ હું તમને શું કહું હું એમને તો કાઢત જ નહીં હું તમારી દીકરીનો ફોટો મોકલો પછી હું કાઢત. પણ આમાં માસ્ટરમાઇન્ડ છે ને ડોક્ટર ભરત આહિર નો હતો. ભરત સુમિતભાઈ એ હમે બેઠા હે ને ઈ જ રેકોર્ડિંગ કરે હે. ભરતભાઈ જ રેકોર્ડિંગ એક્ચ્યુઅલી માં કરે હે. ના ના હારું કરે ભલે હું કહું હું એમને તો કાઢત નહીં તમને એમ લાગ્યું એમને કાઢી મૂકે ના ના એટલે અમારે તો થોડીક વાર અમને તો તમને કઢાવોય નતો. કઢાવોય નતો કાઢે તો ત્યાં આપણે કેવું પડે તેમ. ના ના મેં તમને તમે તાકીને ડાયરેક્ટ મને છતું કહી દીધું બાકી હું શું કહેવાય કે તમારે હજી માગ્યો તો મેં ફોટો તમે હજી મોકલો જ નહીં તમારી દીકરીનો ફોટો નર્મદા દીકરીનો ફોટો ક્યાંથી લઈ આવો? ના પાછા લેડીઝ નો ફોન આવે ને તો
બેન બેન કઈને વાત કરવી પડે. કોક છોકરો હોત તો હું એને કહેત. હા બચી ગયા. તો વાહ, વાહ. એમ કેવું પડે, ધીમે ધીમે વાત કરવી પડે લેડીઝ હોય તો કે ભાઈ તમે બેન પેલા મને કયો એમ કોણ તમારી દીકરી છે શું છે. કોઈ મારા ફોટો પડવા આવે તો હાઇલાઇટ માં આવતા હોય, એમાં શું હોય. હાલો તો જો આ આ પ્રેન્ક તમે પણ જે prank કર્યો સક્સેસફુલી ને, થઈ મારા ગયો છે. હારે થોડીક વાર real બ્રેક માં મારી બનાવતી. સુમિતભાઈ જોડે વાત કરી લઈને પછી મળીએ. એક મિનિટ જરાક શાંતિ રાખો. હવે બોલો હાલો. ઓકે. હવે બોલો. તો મિત્રો હે ને મારા ઉપર હારામાં હારો પ્રેન્ક કરી નાખ્યો હે શીતલબેને, બરોબર. તો વાટે દેવરાજ બ્લોગ્સ ને ચેનલ ને નવા હો ને તો એ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો ને આ વિડીયો ને લાઈક કરી દેજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરોબર. કમેન્ટ ખાસ કરી નાખજો ને. અને અહીં લગીને તમે પહોંચ્યા હોય તો જય દ્વારકાધીશ કમેન્ટ કરી નાખજો. ઓકે રેડી હાલો. રેડી ને? હારું હાલો ready. તો ને. તો હાલો તો અહીંયા પ્રેન્ક ના આપણે વિરામ દઈએ, કેમ કે બીજા બધા ક્રિએટર હા ની મારો અવાજ જાણે છે એટલે આ સુમિતભાઈ જાણતા હતા એટલે હું બોલી નહીં કઈ, બરોબર. એટલે બધું આરતીબેન ઉપર રાખી દીધું હતું. અને પછી બાકી મને બધા કહો તમારી દીકરીનો ફોટો જ મોકલો. એટલે કેશુરભાઈ જગદીશભાઈ બધા મારો અવાજ ઓળખે છે એટલે હે ને હવે એના જોડે પ્રેન્ક શું કરવું આપણે. એટલે બેઠા હતા તો એક મસ્તનો પ્રેન્ક વિડીયો બની ગયો છે, બરાબર. ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય તાતા.